વિદ્યાર્થીઓ આપણે આગળ અહીંયા સુધીના કન્વર્ઝન જોયા હતા, અંશ ને મિનિટ ને સેકન્ડ ને રેડિયનમાં ફેરવ્યા. અહીંયાથી આપણે બાકી રાખ્યા હતા અને મેં તમને કીધું હતું કે કદાચ તમારે જાતે પણ આટલા તમે સોલ્વ કરી શકો, ફેરવી શકો તો ફેરવજો, બરાબર. નહીતર આપણે હવે આ વિડીયોમાં પાછા આટલા ફેરવી કાઢીએ. તો જો 8 માં હતું 1.5 અંશ, તો 1.5 અંશ એટલે એ તો અંશ જ છે, એ તો સીધું કન્વર્ટ થાય. 1 અંશ બરાબર જો π/180 રેડિયન હોય તો 1.5 અંશ બરાબર કેટલા? બરાબર. અને 1.5 અંશ છે તો એને 1 અંશ અને 30 મિનિટ પણ લખી શકાય. આ 1.5 અંશ જ કહેવાય. આ ધ્યાન રાખો, કેમ કે 1 અંશ બરાબર 60 મિનિટ તો 0.5 અંશ બરાબર 30 મિનિટ અને 1 અંશ તો છે જ. સમજાયું? તો 1.5 અંશને તમે 1 અંશ 30 મિનિટ લખી શકો. સમજાયું? તો પણ 1.5 અંશને ફેરવવા સહેલા પડશે, ડાયરેક્ટ લખાશે અહીંયા. તો 1.5 ગુણ્યા π/180 અને છેદમાં 1 આવશે, એટલે એનો જવાબ આવે તો 1.5 ગુણ્યા 3.14 બરાબર ભાગ્યા 180 એટલે 0.026. 0.026. ફરી પાછું પોઈન્ટ જમણી બાજુ ખસેડીને અને 2.6 લખવા હોય તો 10 ની 1 અને 2 ઘાત માઈનસ લખવી પડે, બરાબર. તો આનો જવાબ આવશે 2.6 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. જો તમે ગણ્યા હોય તો હવે બધાના જવાબો જોડે ચેક કરતા જજો, એટલે તમારે ભૂલ પડી છે કે બધા સાચા છે એ તમને પણ ખબર પડે, બરાબર. ચલો એના પછી જુઓ, તો એના પછી છે 2.75 અંશ. તો એ પણ ડાયરેક્ટ ફેરવાશે, કારણ કે 1 અંશ બરાબર π/180 રેડિયન છે જ, તો પછી 2.75 અંશ બરાબર કેટલા રેડિયન થાય? બરાબર. પણ યાદ રાખો 0.75 અંશ એટલે કેટલા થશે? 45 મિનિટ થાય. એટલે આ 2 અંશ અને 45 મિનિટ પણ લખાય આને. 0.75 એટલે 3 ભાગ, 60 ના 3 ભાગ, 60 ના 15 15 15 45 મિનિટ, બરાબર. તો 2.75 અંશ બરાબર 2 અંશ અને 45 મિનિટ પણ લખાય, પણ આપણે 2.75 છે એટલે એ ડાયરેક્ટ ફેરવી શકાશે. તો 1 ગુણ્યા π/180 અને 1 નથી કેમ 2.75 ગુણ્યા π/180 ભાગ્યા 1. તો ફરી પાછો ગુણાકાર કરીએ તો 2.75 ગુણ્યા 3.14 બરાબર ભાગ્યા 180 એટલે 0.0479 છે. ફરી પાછું જો આપણે અહીંયા પોઈન્ટ લેવો હોય તો આમાં એક ઉમેરીને આને 4.8 કરી નાખો. આપણે અહીંયા સુધી લીધો એટલે એક આંકડો વધાર દો, કેમ કે 9 છે
એટલે 5 કરતા વધારે છે આ, એટલે એક વધી જાય 4.8. બે આંકડા આમ લીધા છે 10⁻². તો જવાબ આવશે 4.8 ગુણ્યા 10⁻². બરાબર. ચલો ત્યાર પછી આપણને આપ્યા છે કે જે આપણે ખૂબ જ ઉપયોગમાં લેવા પડશે. આ બધા ખૂણા માટે રેડિયન આપણે પુષ્કળ ઉપયોગમાં લેવા પડે એ આપેલા છે. એટલે અત્યારે આપણે શું કરીશું કે આને ફેરવીશું ખરા રેડિયનમાં, પણ પછી આપણે ડાયરેક્ટ યાદ રાખીશું કે 30° એટલે π/6 રેડિયન, 45° એટલે π/4 રેડિયન. એ આપણે એમનેમ જ યાદ રાખવું પડે સૂત્રોની જેમ જ. બરાબર. કેમ કે આનો પુષ્કળ ઉપયોગ થશે. આ બધા તો તમારે જે આવે એ ફેરવવાના હોય, જે આપ્યા હોય એ દાખલામાં, પણ આ તો નક્કી જ હોય. આ બધા તો આપણે પુષ્કળ ઉપયોગમાં લેવા જ પડે. બરાબર. ચલો તો 30° ને ફેરવીએ. અંશને રેડિયન માટે સંબંધ છે 1° બરાબર π/180 રેડિયન. તો 30° બરાબર કેટલા? તો શું થશે? 30 ગુણ્યા π/180 ભાગ્યા 1. કેન્સલ. 6 તરી 18. તો કેટલા થયા? π/6 રેડિયન. અને આને પાઈ એમનેમ જ રાખવાનો. આમાં આટલા ખૂણાઓમાં હજી બીજા છે એમાં પાઈ એમનેમ રાખવાનો. એટલે આ શું થઈ ગયું? π/6 રેડિયન. તો આ બી આપણું એક સૂત્ર જ ગણાશે. 30° એટલે π/6 રેડિયન. આ પણ આપણું એક સૂત્ર જ ગણાય. બરાબર. ચલો પછી એ જ રીતે 45° બરાબર કેટલા રેડિયન? તો શું કરીશું? 45 ગુણ્યા π/180. તો કેટલા થશે? 45 ચોક 180 થાય. તો આ થઈ જાય π/4 રેડિયન. તો હવે આપણે ડાયરેક્ટ યાદ રાખીશું કે 45° એટલે π/4 રેડિયન. શું યાદ રાખીશું? 45° એટલે π/4 રેડિયન. ચલો એ જ રીતે 45 ના બદલે 60°. તો 60 ગુણ્યા π/180. કેન્સલ. 6 તરી 18. તો આ થઈ જશે π/3 રેડિયન. તો આ પણ આપણે ડાયરેક્ટ યાદ રાખીશું કે 60° બરાબર π/3 રેડિયન થાય. બરાબર. ચલો એ જ રીતે એના પછી 90°. તો 90 ગુણ્યા π/180. 9 દુ 18 એટલે કેટલા વધે? π/2 રેડિયન. તો 90° એટલે કેટલા રેડિયન થાય? π/2 રેડિયન. તો આ પણ યાદ રાખવાનું જ છે આપણે કે 90° એટલે π/2 રેડિયન થાય. ચલો એના પછી 180°. 180° બરાબર કેટલા? તો કેન્સલ. 180 કેટલો જવાબ આવે? π રેડિયન. તો 180° બરાબર π રેડિયન થાય. તો એ પણ યાદ રાખવાનું છે. અને હજી બીજા બે ખૂણાઓ છે કે જે આપણે યાદ રાખવાના છે. એક ખૂણો છે 270° બરાબર કેટલા રેડિયન થાય તે જોઈ જોઈએ. તો 270 ગુણ્યા
પાઈ ભાગ્યા 180. 0 0 કેન્સલ થાય. અહીંયા 9 દુ 18 થાય અને અહીંયા 9 તરી 27. એટલે જવાબ આવ્યો 3 પાઈ બાય 2 રેડિયન. બરાબર. તો અહીંયા ઉમેરીએ કે 270 અંશ બરાબર 3 પાઈ બાય 2 રેડિયન થાય. 270 અંશ એટલે કેટલા રેડિયન? 3 પાઈ બાય 2 રેડિયન. અને હજી એક લઈએ 360 અંશ. તો 360 અંશ માટે 360 ગુણ્યા પાઈ અપોન 180 કેટલા થાય? 0 0 કેન્સલ. 18 દુ 36. તો જવાબ આવે 2 પાઈ રેડિયન. તો એક હજી ઉમેરીએ કે 360 અંશ બરાબર 2 પાઈ રેડિયન થાય. સમજાયું? તો આ રીતે તમે અંશને રેડિયનમાં ફેરવી શકો. એમાં જે આટલા આપણે છેલ્લે સમજાયા આ બધા તમારે સૂત્રો તરીકે જ યાદ રાખવા પડે. આ બધા આપણે સૂત્રો તરીકે યાદ રાખીશું. હવે તમને ગમે ત્યારે કોક કે 30 અંશ, તો 30 અંશ એટલે યાદ જ હોવું જોઈએ કે પાઈ બાય 6 રેડિયન. બરાબર. 45 અંશ તો કે પાઈ બાય 4 રેડિયન. 60 અંશ પાઈ બાય 3 રેડિયન. 90 અંશ પાઈ બાય 2 રેડિયન. 180 અંશ એટલે પાઈ રેડિયન. 270 અંશ એટલે 3 પાઈ બાય 2 રેડિયન. 360 અંશ એટલે 2 પાઈ રેડિયન. તો આ આપણા માટે અગત્યના છે આટલા. આ તો યાદ રાખવાના નથી. આમાં તો જે આવે એ આનો ઉપયોગ કરીને ફેરવી નાખવાનો. બરાબર. તમને જે અંશ મિનિટ રેડિયન આપ્યા હોય, અંશ મિનિટ સેકન્ડ, એને ત્યારે જ આપણે રેડિયનમાં આ ત્રણનો ઉપયોગ કરીને ફેરવી શકાય. પણ આ યાદ રાખવાના કેમ કે આને ફેરવી તો શકાય પણ એ ફેરવવામાં ટાઈમ બગાડવાનો નથી. આપણને આ યાદ જ હોવા જોઈએ. સમજાયું? તો આ રીતે સમતલ કોણના બે એકમો અંશ ડિગ્રી અને રેડિયન, તો એનો સંબંધ એને એકબીજામાં તમે આ રીતે ફેરવી શકો.